મિત્રો કેમ છો બધા મજામાં? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો તમે અત્યારે આપણું સવાર થઈ ગયું છે અને આપણે આવી ગયા છે આપણા મામાની વાડીએ. અને જો તમે મેં તમને આગલા બ્લોગમાં દેખાડ્યું છે એ બધું આમાં છે. તો આજ આપણે આવી ગયા છે મોટર ભરવા. તો આપણે હાલો મોટર ભરશું એ તમને બ્લોગમાં દેખાડજો. આજના બ્લોગમાં જોડાઈ રહીજો. તો હવે મળીએ આગળ. ફાઇનલી મિત્રો જો મોટર ક્યાં આવી ગઈ છે અને જો તમે આપણે ટ્રેક્ટર થી મોટર ક્યાં નાખી છે. આઈ થિંક કે જો તમને દેખાતું હોય છે પણ એ બધી મોટર હતી કઈ નાખી છે આપણે. અને હવે આપણે લારીમાં મૂકવાની મોટર આપણે બધી હવે લઈ જાય છે આપડા ઘરે. તો હાલો ત્યાં જઈને જોઈ મોટર નીકળી ગઈ છે તો ના જઈએ હાલો ત્યાં મળીએ આપણે. ફાઇનલી મિત્રો જો તમે આપણે પાછું ટ્રેક્ટર ની લારી છોડાઈ દીધી છે. જો આ લારી છે આપણે લાઈન ખેઈ નાખી છે અને લાઈન પછી આપણે ખેઈ નાખી છે. હવે આપણે આમ લારી નાખવાની છે એમાં મોટર પણ લઈ જાય છે આમાં. તો હાલો આપણે મોટર ભરશું ત્યારે જાવીને આપણે હાલો. અને જો તમે લારી જોડાઈ દીધી છે તો હાલો આપણે જઈએ. મોટર નીકળી ગઈ છે ના જઈએ હાલો. અને મિત્રો આ છે જો વાટ વાળું ખડ છે જે વાયુ જ છે જો તમે. અને છે ને આપણે જઈશ અત્યારે મોટર ખેવાની છે તે નહીં કાંઈ તો આપણે હાલો ઘરે જઈશ પાણી પી લેવી. અને બપોરે મોટર તો હવે વાર લાગશે કેમ કે તડકો થઈ ગયો છે એટલે અત્યારે રહેવા દી મોટર ભરવાની. પછી લારીમાં મોટર ભરવાની છે. અને આ જો તમે બદામ છે આમાં હતી ક્યાં ગઈ જોઈ બદામ છે આમાં નાની એમથી બદામ છે તો બદામ મરી ગઈ છે. અને જો તમે બ્લોગ માં દેખાડતો 2-3 બ્લોગ બનાવી એમાં લીંબોડિયું છે. જો બધી આપણે ટ્રેક્ટર આમ પડ્યું છે આપણે જો કોપિયા નું બધું છે. અને આ જો આપણે ગાડી પડી પપ્પાની ગાડી લઈને આવ્યા હતા અને હું ટ્રેક્ટર લઈને આવ્યો હતો. અને જો અત્યારે આપણે જઈશું ઘરે. તો હાલો મળીએ આપણે બપોર પછી. તો આપણે ઘરે પહોંચી ગયા છે આપણે. આને શું કહેવાય? આને વરિયાળી જો તેને પાકી ગઈ છે વરિયાળી. અને આ છે માણ કહેવાય પાણીની ભેરી સાખી. આ છે રસકો બધો ગળી ગયો પાણી ન મળ્યું એટલે. અને ઓલા પણ જો હવે ઝાડ નું વાયુ તેમાં પાણી મળ્યું નહીં એટલે બધું બળી ગયું છે તો ફેલી ગયું. તો હવે હાલો બપોર ચડી ગયા છે. હવે બપોર પછી મળવી ઓલો ત્યારે તો બપોર ચડી ગયા છે. આપણે બે સુઈ જઈ લીંબુડી હેઠે ખાટલો ટાળ્યો છે આપણે. હાલો હરખો ખાટલો કઈ નાખી પેલા. ફાઇનલી મિત્રો તો તેમાં આપણે હવે છાંયો છે લીંબુડી હેઠે આપણે મળી બપોર પછી. અને મિત્રો તમને વસ્તુ દેખાડું જો તમે આ છે લીંબુ પાડવાનું વાળો. એનાથી લીંબુ પાડે છે એટલે કાંટાનું ન વાગે. જો તમે આમ કરીને લીંબુ આવી જાય આમાં આમ પોરવીને આમ પાડી લેવાના. જો આમ જો લીંબુ પોરી દે ત્યાં આંચકો આવ્યો એટલે પડી જાય. અહીંથી લીંબુ પાડે છે કેમ કે કાંટા ન વાગે એટલે. તો હાલો મિત્રો જો તમે આપણે બપોરે મોટર ભરી લેવાની છે. તો હાલો આપણે ટ્રેક્ટર લઈને જઈએ હવે મોટર ભરી લેવી. તો ટ્રેક્ટરમાં ચડી ગયા છીએ આપણે સ્લેબ મારી દીધો. તો આપણે મોટર ભરવા જાય છે હવે. અત્યારે આપણે મોટર મૂકી દીધી છે આમાં લારીમાં. અને ડંડી પણ મૂકી દીધી છે આપણે. હવે છે ને આપણે ઘરે ટ્રેક્ટર લઈને જવાનું છે. તો હાલો જાવી. અને જો આ બધું ખાંડ શરૂ છે અને ઓલી બાજુ ખાંડ શરૂ છે. આ બાજુ ખાંડ બહુ શરૂ છે અને બે લાઈન એવું પણ અત્યારે શરૂ છે આમ. તો હાલો આપણે ટ્રેક્ટર લઈને હવે જઈએ ઘર બાજુ. લારી મૂકી દીધી છે જો તમે. આ મોટર પડી છે વાયર પણ છે. તો હાલો આપણે જઈએ હવે ઘરે. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे